દાહોદ જિલ્લાના ઉસરા ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। આ તારીખ 2/6/2025 સોમવારના રોજ સાંજે 5 કલાકે ઉસરા ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં વોર્ડ નંબર 5, 6, 7 અને 8 સુધીમાં જે એસટી સીટની ફાળવણી કરવામાં આવી છે તેમાં ઓબીસી સીટ હોવાની માંગણી લઈને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી। તેમજ જો માંગણી ન સંતોષાય તો ચૂંટણી બહિષ્કારનું પણ ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજ રોજ દાહોદ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગ્રામ પંચાયતની ચૂંટણી આજે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે। એમાં જે ઓબીસી સમાજને ખરેખર અન્યાય થયો છે। જ્યારે સરકારશ્રી અને ચૂંટણી પંચનો જે ઓબીસી સમાજને 27% અનામત આપવાની હતી તેમાં પણ અમારા ગામને અનામત આપેલ નથી। અમારા ગામમાં કુલ ઓબીસી સમાજની 72% વસ્તી ધરાવતું ગામ છે। તેમ છતાં અમે અગાઉ પણ સરકારશ્રીને કલેક્ટર સાહેબ હોય, ચૂંટણી આયોગ હોય, ચૂંટણી પંચ હોય, મુખ્યમંત્રી હોય, તમામને રજૂઆત 2022થી કરતા આવ્યા છે, પણ તેમ છતાં અમારા સમાજને 27% અનામત પ્રમાણે લાભ આપેલ નથી। અને સાથે સાથે અમારા 4 જેટલા વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 8માં પણ એક પણ એસટી જ્ઞાતિનો મતદાતા નથી। એ વોર્ડમાં પણ એસટીના સીટો જાહેર કરેલ છે, જેના કારણે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમારી અરજી ધ્યાને લઈ અને કલેક્ટર સાહેબે પણ કીધું છે કે અમે જો સમય આવતા એમાં ફેરફાર કરીશું અને તમને ન્યાય મળે એ પ્રમાણે આશ્વાસન આપ્યું છે। જો આપને માંગ ના સંતોષાય તો આપ કયા પ્રકારના પગલાં લેશો? જો અમે અમારી માંગ હતી અને માંગ ન સંતોષાય તો આવનાર સમયમાં અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। એ દિશામાં અમને અમારા મતદાતાઓ પ્રયાસ કરી રહ્યા છે। આપનું નામ? મારું નામ તખતસિંહ કરણસિંહ ચૌહાણ।